ગેનીબેન ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું અને તેમાં તેમણે કહ્યું કે જો કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરશો તો અમે પણ પાછી પાની નહીં કરીએ. અને હજુ તો આ નિવેદન આવ્યું જ તું તેવામાં હવે એવા સમાચાર સામે આવે છે પણ કલોલથી, જેમાં પૂર્વ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચે છે અને ઉગ્ર રજૂઆત કરે છે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જોવા જઈએ તો રાજકારણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે. સવારમાં આપણે ગેનીબેન ઠાકોરને સાંભળ્યા હતા અને ગેનીબેન ઠાકોરનું જે નિવેદન આવ્યું તેમાં તેમણે એવું કીધું કે જે રીતે અત્યારે કોંગ્રેસના ઉમેદવારોને જો કોઈ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવશે તો તેના પછી હવે અમારા બાજુથી પણ પાછી પાની કરવામાં નહીં આવે. અને આ વાત તો હજુ થઈ જતી ને તેવામાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ કલોલમાં, કેમ કે જે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બધા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કેમ કે આક્ષેપો એવા લગાવવામાં આવી રહ્યા છે કે પીઆઈ દ્વારા કાર્યકર્તાઓને બોલાવવામાં આવે છે અને તેમનું ફોર્મ પાછું ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ આપણે બલદેવજી ઠાકોરને સાંભળી લઈએ, તેમણે શું કહ્યું તેને નજર કરી લઈએ તે દ્રશ્યો પર. જિલ્લા પંચાયતના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારો, કાલે સાતેજ પોલીસ કે સાતેજ પીઆઈ મુશાર દ્વારા અમારા મોટી ભોણીના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી તો ધમકી પણ આપવામાં આવી હતી. એવી જ રીતે આપણા મોસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ, એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસને એવું કીધું કે તમને પીઆઈ સાહેબ, મુશાર સાહેબ બોલાવે છે, મળવા આવો. એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો. એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ. આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી, પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે અને આવેદનપત્ર માટે આપવા જવાનું. હવે તમારી પર કોઈનો ફોન આવે પોલીસનો તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો. તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું. રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે. બરાબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો. બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી હોય, એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી, કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું. એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે ને તમારા પર કેસ હતો ને એની તપાસ છે ને, ભાઈ ચૂંટણી પછી તમારી જે તપાસ કરવી કરજો ને અમને જેલમાં ઘાલી દો. અરે થોડા આપણે પણ મજબૂત બનવું પડશે. બરાબર? આવનારા દિવસો, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે. સરકારને પણ ખબર પડી ગઈ છે કે અમે અમારાથી કોઈ ખુશ નથી, એટલે પોલીસનો ઉપયોગ કરે છે. અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવવાની વાત કરતા હોય તો એ તમામે તમામ બાબતોથી આપણે દૂર રહેવાનું. એટલે કે જે રીતે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વાતને લઈ દરેક પાર્ટી વિરોધ કરી રહી છે. જે આપ હોય કે કોંગ્રેસ હોય કે કાર્યકર્તાઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે, ખોટા કાર્યકર્તાઓને ફસાવવામાં આવી રહ્યા છે, ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પોલીસ પર જે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે, પોલીસ પર દબાણ થઈ રહ્યું છે કે પોલીસ દ્વારા કાર્યકર્તાઓને કહેવામાં આવી રહ્યું છે કે તમે તમારું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લો. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભાજપને જીતાડવા માટે પોલીસ હાથો બનતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કેમ કે જે હિસાબથી અત્યારે આપણે જોયું કે જે અમુક સીટ હતી જેમાં બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ જીતી ગયા છે અને એવી જ કારણે હવે વધુ સીટો પણ બિનહરીફ થાય એના માટે કોંગ્રેસ
આક્ષેપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ બંને ભેગા મળીને અત્યારે આખી આ પરિસ્થિતિનું નિર્માણ જે છે કરી રહ્યા છે અને કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવવાની નીતિ જે છે અપનાવી રહ્યા છે. હવે આ વાતમાં જોવા જઈએ તો કેટલી સચ્ચાઈ છે કે નહીં, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે આ મુદ્દે બરાબરના ભડક્યા છે. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.